વાવ થરાદ જિલ્લાના થરાદના રાજગઢ વિસ્તારમાં માનવતા અને સામાજિક સમરસતાનું હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યું હતું, જ્યાં સમાજ સેવા અને સંવેદનાનો અનોખો સહયોગ જોવા મળ્યો હતો. વાલ્મીકી સમાજની સફાઈ કામદાર બહેનોને સન્માનિત કરવા માટે સાડી તથા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું. આ સેવા કાર્ય સમાજસેવક રમેશભાઈ રાજપૂત દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. રોજિંદા જીવનમાં સ્વચ્છતા જાળવવા માટે અવિરત મહેનત કરતી બહેનોના યોગદાનને બિરદાવતા તેમણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનોના ચહેરા પર ખુશીની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી અને તેઓએ આ સન્માન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રમેશભાઈ રાજપૂત છેલ્લા 5 વર્ષથી સતત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહી સમાજમાં પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યા છે. તેમના ગુરુ પદ્મ ભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજના આશીર્વાદ હેઠળ તેઓ જરૂરિયાતમંદ પરિવારોને સહાયતા પૂરી પાડતા રહેશે. સાથે સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ચોપડા વિતરણ જેવી પ્રવૃત્તિઓ પણ નિયમિત રીતે હાથ ધરે છે. કાર્યક્રમ દરમિયાન બારોટ સચિનભાઈ ઠક્કર મેનેજર તેમજ તેમના મિત્ર વર્તુળે હાજરી આપી સેવા કાર્યમાં સહભાગી બનીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સેવાભાવ, એકતા અને સમરસતાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું. રાજગઢ મુકામે સફાઈ કર્મચારી જે નગરપાલિકાની અંદર વર્ક કરે છે, વાલ્મીકી સમાજની જે બહેનો, એમને રમેશભાઈ ઉર્ફે પ્રમોદસિંહ સવાઈસિંહ રાજપૂત દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાડી સાથે એમને કીટ આપવામાં આવી. તકદીભાઈ બારોટ, સચિનભાઈ ઠક્કર, રિન્યુઅલ પાવર એનર્જીના જે મેનેજર છે, પછી બીજા અન્ય મિત્રો સાથે એમને કીટનું વિતરણ કર્યું. વાલ્મીકી સમાજના બહેનોનું સન્માન અને સ્વાગત કરી અને સમાજને એક બોધરૂપ છેલ્લા 4-5 વર્ષથી રમેશભાઈની આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે અને સ્વામી સચ્ચિદાનંદ મહારાજ પદ્મ વિભૂષણ જે એમના ગુરુ છે અને એમને પ્રેરણાથી પોતે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં રહે છે એમને ડિસ્કાઉન્ટથી ચોપડાઓનું પણ વિતરણ કરવામાં આવે છે. એમની આ સેવાકીય પ્રવૃત્તિથી લોકો આકર્ષિત થાય અને આ રીતે વાલ્મીકી સમાજની બહેનો અને અન્ય જે મધ્યમ વર્ગનો વર્ગ છે એને આપણે સહભાગી થઈએ એ રીતે એમનું આ જે યોગદાન છે એ ખૂબ સરસ અને આપણને બધાને એક પ્રોત્સાહન આપનાર બની રહે છે.